રહ્યા છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। અમદાવાદના વિશાલા જુવાપુરા બરફની ફેક્ટરી પાસે અલ સાદાબ પાર્કમાં પાછલા ઘણા સમયથી માટીના થર જામેલા હતા, તે તોફીક ખાનની મદદથી હટાવવામાં આવ્યા। રિપોર્ટર ઇમરાન સૈયદ, અમદાવાદ। અલ સાદાબના રહીશો અહીંયા રહેતા હતા, પણ આ કશું જ કામ થયું નહોતું। 15 વર્ષથી કાકા કહે છે થડ ને થડ માટીના જામેલા હતા। આ તોફીકભાઈ અને અલીભાઈના કહેવા પ્રમાણે સવારના 8 વાગ્યાથી અહીંયા આ કારીગરો આવ્યા છે એએમસી દ્વારા। 8 વાગ્યાથી આ કરી રહ્યા છે। હમણાં એકદમ ક્લીન થઈ ગયું છે, એકદમ પાક્કું જોઈ શકો છો તમે, એકદમ માટીના થડે થડ ભરાયા છે। जेसीबी कितने भरा के गए भाई यहाँ पे? बहुत सारे भरा के गए जेसीबी माटी खाली करके आए। 300 किलो माटी फेंकीने आया तो भी આ બધા જ અહીંયા 15 થી 20 થેલાઓ હજી મૂક્યા છે અહીંયા, જે માટીથી જ ભરેલા છે। અલ સાદાબના રહીશો અહીંયા રહેતા હતા, પણ આ કશું જ કામ થયું નહોતું। 15 વર્ષથી કાકા કહે છે થડ ને થડ માટીના જામેલા હતા। આ તોફીકભાઈ અને અલીભાઈના કહેવા પ્રમાણે સવારના 8 વાગ્યાથી અહીંયા આ કારીગરો આવ્યા છે એએમસી દ્વારા। 8 વાગ્યાથી આ કરી રહ્યા છે। હમણાં એકદમ ક્લીન થઈ ગયું છે, એકદમ પાક્કું જોઈ શકો છો તમે, એકદમ માટીના થડે થડ ભરાયા છે। जेसीबी कितने भरा के गए भाई यहाँ पे? बहुत सारे भरा के गए जेसीबी माटी खाली करके आए। 300 किलो माटी फेंकीने आया તો બી આ બધા જ અહીંયા 15 થી 20 થેલાઓ હજી મૂક્યા છે અહીંયા, જે માટીથી જ ભરેલા છે। અલ સાદાબ પાર્કમાંથી હું બોલું છું, 7 નંબરમાંથી। તોફીકભાઈએ અહીંયા કામ કરાયું છે અલીભાઈના કહેવાથી। લગભગ 250 થી 300 કિલો માટી હતી, એ વર્ષોથી પડી હતી, જામી ગયેલી હતી બધી, ને એમણે એટલું સરસ કામ કરાયું છે અહીંયા કે અમે એમનો બહુ બહુ આભાર માનીએ છીએ। 250 થી 300 કિલો માટી અહીંયા સાદાબ પાર્કની રોડની ઉપર હતી, અને અહીંયા ઘણા ટાઈમથી કોઈ સફાઈ કામ નહોતું થતું। તો અમારા એક મિત્ર છે ગ્રુપમાં, એમણે અલીભાઈએ મને જાણ કરી, અને અલીભાઈના કહેવાની ઉપર અહીંયા સફાઈ કામ થયું છે। તો અત્યારે અહીંયા પેવર બ્લોક પણ નજર આવી રહેલા છે। એક સમયે 1 દિવસ પહેલાં અહીંયા પેવર બ્લોક નજર નહોતા આવતા।